મળ્યો છે, મોકો મળ્યો છે બાપ રખાની જગ્યામાં, પીપળલાની જગ્યામાં મિત્રો આજ મારા બાપ રખા બેઠા હોય ભાઈ, જપી ગયા પશુ પાંબર દળ જપી ગયા, પવન પરો થવી ગયો, આ વેરાનો બગડો ભાઈ, જંગલ ની અંદર મંગલ દુખિયા મારા સરોવર જગતના બાપ એ કડી કાળની અંદર મિત્રો જાગતી જોત હોય ને ભાઈ તો એક મારા બાપ રખાશા ભાઈ, મારી કાલીવેલ નો ધીંગો ધણી પણ જાન જાન નત મરણ જાન ને પૂરા રાજ નરધનિયો હોતો નિંદર ભર્યો ને પેટ ભર્યાના કામ, જાન માણસ હોય ને નિંદર નો આવે પણ બાપ કોઈ એવો આત્મા હોય, કોઈ ભવાની ભવા પણ પડિયાની પડિયાર પણ કોઈ દી ક્યાંય ભય નથી જાતી ભાઈ, અને આપણે સમાજમાં એક એક ઇતિહાસ ખોલો, મારા બાપ નબળો હોય ને એને કોઈથી જકારો નો મારશે, જકારે દીવી વહી જાય ભાઈ, જકારે દીવી વહી કોને કોને જકારા મળ્યા હતા, મારા બાપ રાજડા ને વિચાર તો કરો બાપ, ત્યારે મારા બાપ રાજડા ને જકારો મળ્યો, દેવી 100 મહિના વારસો ઉભી રહી, ધર્મ ખાવા પીવાનું ભૂખ્યું નથી મિત્રો, ધર્મ તો એક ભાવનું ભૂખ્યું છે બાપ, પણ મારી મારા દુખિયાના આપણે કહીએ કે ભાઈ દુઃખ હોય એની માથે દુઃખ જ હોય, અને સુખ હોય ને એની માથે સુખ જ હોય મિત્રો, અમારે પીપળીની જગ્યામાં મારા બાપ રખો કેમ કહેવાય, કડી કાળની અંદર ભાઈ સમનભાઈ, આ કડી કાળની અંદર મારા બાપ રખો પ્રગટ થયા છે, દાદાની મૂર્તિ રહી ગઈ, કોઈ સંભાળ લીધી નહીં,
રખાસરની પીપળી વિસ્યા તાલુકાનું પીપળી ગામ મિત્રો દુઃખના માર્યા પાળિયાની જગત મૂકી મારા બાપ પૂંજા મને હમણાં ભાડાએ વાત કરી મને કે મામા કાક વાત કરો ને ધર્મ શું કહેવાય મિત્રો મારા બાપ રખા શું કહેવાય દુઃખના માર્યા જગ્યામાંથી જકારો મળ્યો નીકળી ગયા નહીં સંદર્ભો પાહે નહીં વસવેલી નહીં ઢાકણી નહીં અમર પિયાલો કાઈ મળ્યું નહીં જગ્યામાંથી તઈ આવો મારી નાચનો મેળાવડો જામેલો મારી નાચની દેવીનો જોગન રસેલો અને એમાં દાદાને ઢૂણાવા ઉભા રાખ્યા દાદાને દીવી મારી નાચ ટપોરા મારવા મને મળી બસ હારાનો હથવારો કરીને વહી ગઈ આ નબળો ભાગલો તમે નો સાંભળ્યો કાઈ પાહે ને તે રોવા માંડ્યા ને તઈ દેવી આવી શું મારી નાચ મારી વસ્તીનો ટપોરા મારો સમકીવા દી ઉગે જો ના ભાગલે નું આવું ને તેથી મને જાયા પોતીની દેવી મને ખોટ નાખી જાય બા કે બેટા પછડી પાથે આના પછડી જો તારા ગામ નો આવી દો તેથી મને ખોટા બોલી કહી છે ટૂંકમાં વાત કરી દઈ મિત્રો કે તેથી અજાણતા વિરુવાઈની જગત મૂકી અને હાલ પીપળી ગામ છે એને ખબર નહીં અહીં દાદાનું થાનક છે ત્યાં ગયા ને હરસુખભાઈ પીપળીની જગ્યામાં ગયા એટલે મારા બાપ રખાને પૂછ્યું જગત ભોમકાનો મારા બાપ રખાને પૂછ્યું ને દાદા અહીંયા રહી આ એમનો ઉસાળો ઉતારવા દેશ દાદાને ઓળખ્યા નહીં દાદાને પૂછ્યું નહીં અને જ્યાં દાદાનું થાન ધર્મને વાત રાખવી છે ને ભાઈ દાદાનું થાનક હતું ને એની માથે દેવીની પેઢી નાખી દીધી દાદાના થાનક માથે 3 મૂર્તિ હાલમાં છે એની માથે દેવીની પેઢી નાખી દીધી આ 600 વર્ષ 7-8 વર્ષના વાણા વાઈ ગયા 1-2 પેઢી થઈ ગઈ બાપ અને બાપ અને મારા બાપ રખાઈએ કીધું મારી નાતે મને ઓળખ્યો નહીં મને રખાને મારી નાતે મને ઓળખ્યો નહીં 1 વર્ષમાં 8 માણા માર્યા મારી નાત તઈ કીધું બાબા મારી નાત જે આવે ને પગમાં પડી જાય ભાઈ મારી દેવીના 2 શબ્દ દાણા જોઈ દયો ને અને મારી નાત દાણા જોવા બેઠી દીદી મારી નાત દેવીને કેવા માંડે કે લે મળે આવું તારે નહોતું કરવું હાલમાં દાદા જીવે છે કે મને તારે આવું નહોતું કરવું દેવીને ધીજ્યું આપ્યું મારીને તઈ દેવીએ કીધું બેટા મેં નથી કરી તે ગામના મિત્રોજી પગી હતા એને કીધું કે ભાઈ તમે 3 દીથી અહીં શું કરો છો કે બાપ મારી દેવીને મનાવી છે કે ને રાવણ ડાકલા વગાડતા હતા ને ડાકલાની ગાય વગાડે બીજી ને વાગે બીજું તઈ અટાના હાલમાં એના દાદા છે અમારા ભોજવિયા કુળના એને વાત કરી કે બાપ મને તો વાત તો બતાવી કે મેં નથી કરી આ મેં મારી વસ્તીને મારી નથી જ્યાં પેઢી નખાણી છે ને એની નીચે મારા બાપ રખાનું થાનક છે બાપ
ખબર કેમ પડે મારી નાત કે બેટા ત્રિકમના 3 ટસકા કર અને રખો જો પાતાળ માંથી આપે નો આવું તેથી મારા નો સાડીઓ વાંચે જાવ. હવે દેવીની પેઢી ખોદવી કેમ ભાઈ? કાંઈ વાંધો નહીં, બધી વસ્તી ના પાડે બાપા રવા દ્યો ને. ભજ્યું ના પાડે કે નહીં મારા હાથ તો મારા બાપ રખાના પારખ્યા જોવાશે જે બોલ્યા છે ને. જાવ મરીને ત્રિકમ લેવું મારી વસ્તી એ પેટલી સામે જઈ તણે તાજમ ભરી અને મારી નાતી પેટલી ખોદી. વસ્તીને કહેતા હતા કે બાપ મને કોઈ અડતા ને મરી જાવ ને તો શમશાનમાં બાળીએ. મિત્રો તેથી એ પેટલી ખોદી. ખોદતા 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 બહુ રોતા હતા ભાઈ. દેવીની પેટલી ખોદવી એટલે કેટલા ગજાની વાત કહેવાય. એ પેટલી ખોદી મિત્રો નાખી દીધી. પછી મારા બાપ ત્રિકમના 3 ટસકા માર્યા. મારા બાપ રખાની જે મૂર્તિ હતી, જે થાનક હતો, ધીરે 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 અધીરા આવવા માંડ્યું. ખમા મારી નાખ, ખમા મારી વસ્તી. મન રખાને મને પૂછ્યું નહીં બાપ. તેથી તારી મૂર્તિ નીકળી અને હુંડલામાં ઉસાડો ભરીને હાલી નીકળ્યા. તેથી મારા બાપ રખો કે બેટા તમે જાણશો કે અજાણ? કે દાદા અમે અજાણ છે, અમને તારી ગતિની નહોતી ખબર. આ તો મારા વડવાએ કોઈ પેઢી નાખી છે, પણ તું આ જગ્યામાં રહેવા દેતો રહી ન કરવી આ જાય. હાલો ભાઈઓ, આપણા દાદાની ભૂલ કરી નાખી છે. આ રહેવું નથી, આ દેહ મૂકીને વિયા જાય. હાલો હાલતા થયા ને રોવા માંડ્યા ને મારા બાપ રખાને દિયા આવી ગઈ ભાઈ. મારા બાપ રખાને દિયા આવી. શું મારી નાત હુમલામાં ઉસાડા ભર્યા. તમને તો આશરો આપું છું, પણ આથી હાડા 3 ડગલા હટીને તમારી દેવીની પેઢી નાખો. આનું રખો રખા. જો તમારી દેવીને ઢાલવા જગ્યા ન આપો ને તે મને રખાને મને ખોટ લાગી જાય. બાપ એ ઢાલવા જગ્યા આપી અને વાત માની. કેવી વાત સાંભળો મારા બહુડાવ, કે મારો એક કરાર રખાનો કે તમારી દેવી જમવા ઉતરે ને હું રખો તમારી પાસે જાદુ નથી માંગતો, પણ તમારી દેવી ખાવા ઉતરે ને એની પેલા મારો રખાનો તાવો મૂકવો પડે. મને હવા પાલીનો તાવો આપો. જો તમારી દેવીને બોલીને બીજી બોલી માંડવા દઉં ને તેની મને રખાને મને શાદ ને ખોટ લાગે.
આય મારી કાળી વેલના દીઘા ધણી આજ મારી કોઈ ઓતરા પગી નાચ મારી જગ્યામાં મારા રખાની જગ્યામાં આહુડા પાડે અને બેટા એક આહુડાનો હિસાબ ન કરી દો તેથી મારા રખાનું ખાધું ખોટું મારી નાય મારા પીપરલા ના રખા રખા દી આ ઘડી કાળની અંદર આ સિમનિયાના સપને આવી અને મારા લીમડા વાળા રખાય વાર્તા મારી બેટા મને ઓળખશો ના બાપ તમે કોણ છો કેવું લીમડા વાળો રખો છો પીપરલાનો રખો છો મારી નેવાનો નાચ ને ભેગી કરી અને મારો માનવો રોજ આજ મારી વસ્તીને ખબર કેમ પડે મારી નાચ ને ક્યાં જગ્યામાં તો મારી નાચના પહોળાના રોતાના સાના નો રાખો એ તેથી મને પીપલાના રખાને મને ખોટ લાગી જાય બાપ કોઈ લાગ્યો લાગ માંડે દાદા અમારી વાહે ક્યાં કોઈ છે તારી સિવાય અમે ક્યાં જઈએ પણ મારા દાદા આતુની વસ્તી પાસે આવીને ભાર્યા એક માળાના મોતીડા રેજો મારી જગ્યામાં કવા નો કરશો અને મારી ન્યાય કે નો કરી દઉં ને તેથી મને પીપળાના રખાને મને ખોટ લાગી જાય બાપ હા બાપ દુખિયા ઉગ્યા સોરવા બાપ તમે જગતની માલિકા વિચાર કરો કોઈ આત્મા રોતો હોય ને અટાણા મારા આતુ દાદાનો આત્મા રાજી થતો હશે ભાઈ કારણ કે જેનું નબળું પાણી હોય ને આ જગ્યામાં મારા બાપ રખો રખાની દેવી મારી નાચ આત્મા રોવે કોણ કેસે નો રોવે હાલો અમારા વાગણીયાની જગ્યામાં અમારા ભદ્રેશભાઈ વાઈના કાંઠે બેઠા અટાણા દેશ પરદેશમાંથી માનતા આવે સાહેબ ભદ્રેશભાઈ છે ક્યાં સુલેવા પોતાના માવતર કામ કરતા હશે અને કુવામાં પડી ગયા હાલમાં કુવામાં રોવે છે સાહેબ 12 વાગે ને એટલે જેમ છોકરું રોતું હોય ને ભાઈ ભરાર 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 ભરાર
એનું આજમાં રોવે મારા બાપ. અડાણ મારા દાદા આતું, મારા દાદા કાનવાની દેવી, હાય મારી માં ખોડિયાર, મારી પાવાની દેવી. જગતની માલિકા સુખિયો માણા હોય એ વાડિયું આવે, આમાં બધા હરખા નહીં હોય ભાઈ. ઘણા દુખી આત્મા છે. આવે મારા બાપ, આમાં બધા સુખિયા નહીં હોય. પૈસાથી સુખ નથી હોતું મારા બાપ. પણ હાડનો ગરીબ હોય, જેની વાહે કોઈ હોય નહીં, દેવી સિવાય એનું હોય કોણ ભાઈ? જેની વાહે કોઈ ન હોય ને એની વાહે દેવી બેઠી હોય ભાઈ. જેને ભયુમાંથી જકારો મળ્યો હોય, હું તો ઈ કહું છું ભાઈ, હું તો ઈ કહું છું કે ભાઈઓ ભાઈઓમાં જાતિ કરવામાં મજા છે. અને જાતું કરી ગયા ને ભાઈઓમાં, ઈ જીતી ગયા મારી ને. એ ભાઈઓમાં જાતું કરી ગયા, ઈ જગ જીતી ગયા. અને ભાઈઓ હામાં જેને ગોઠણિયા વાળ્યા ને મારી ને, ખાખરા બન્યા ને, થળમૂળ માંથી નીકળી ગયા મારી ને. અને એક વાર તમે ભાઈઓમાં નમતું આપો, તમે નમતું જોખો ભાઈઓમાં કે માણામાં ભાઈ. એક શાક બકાલામાં ક્યાંક નમતું દેવાતું હોય, ત્યાં ગરાગી વધારે હોય, જ્યાં નમતા જોખાય ને ત્યાં ગરાગી વધારે હોય. મારા બાપા કાનવાની દેવી, મારા દાદા આ તુજી દેવી મરીના. હરેક જગ્યાએ એમ તો કઈ છે મિત્રો, જ્યાં નમતું જોખે, જ્યાં નમતા દેવાય, ત્યાં ગરાકી વધારે હોય છે ભાઈ. પણ એના સાબડા ધર્મે અધર રાખ્યા છે ભાઈ. દેવા ભાઈ, જ્યાં નમતા દેવાય, જ્યાં નમતું એ જોખાય, ત્યાં ગરાગી વધારે. પણ મારા બાપ કાનવાની દેવી, જેનું નબળું પાન્યું મારા દાદા આતુનું, મને જે હરેશભાઈ વાત કરી, ભણે વાત કરી કે બાપ અમારા કુળમાં અમારા આતુ દાદા થઈ ગયા ને, એની માથે બહુ સંકટ પડેલું છે. રાજુલાની જગ્યામાં
12 વર્ષની ઉંમર જન પઢિયાર પડી મળેલી મરીનાથ એ ભુવા બનાવાય નહીં ઈ ભુવા બનાવે ને તો બનાવી મારી નાય નકર ભુવો થવાનો શોખ નો રખાય પઢિયા થવાનો શોખ નો રખાય બાપ રાજકોટની બાજુમાં મારી નાય જાળિયા ગામ છે ને મંગળા દાદા હતા પોતાના શરીરમાં કાંઈક બીમારી હતી ભાઈ હા શરીરમાં બીમારી હતી અને ભુવાની ભુવા પણ એના હાથમાં ભુવાની ભુવા પણ જેને દેવીએ ભુવા બને માણાએ નહીં 70-80 વર્ષ વીતી ગયા આપણો દેવી પૂજક સમાજ છેલ્લે જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે તે પોતાના દીકરા પૂછે બાપા શું જોઈ છે ક્યાં જવું છે કઈ જાત્રા કરવા જવું છે મોટી જાત્રા તો આ છે સાહેબ ક્યાં તીર્થ કરવા છે કે ના મારા બાપ કે શું સાંભળે છે મરવા ટાણે નો માયા સાંભળે મારા બાપ હરી ગુણે ના માણસ અરજીના ઝાડવા હેઠે બેહી બાવા હોડા પડે મળી તારે આવું નહોતું કરવું 3 વર્ષ સુધી પાઘડી નો ઉતારી સાહેબ માથેથી અને રોયા ખીરે મને તારે એક જ દેવીને કે મંડળા સામે બે એક જ વાર દેવી સામે કરે મારે તારે આવું નહોતું કરવું તારે મને ક્ષેત્રો નહોતો મળે મારા બાપ બબલા લુણકેની દેવી તારે આવું નહોતું કરવું તઈ સાંભળે કે બેટા શું નબળા જલ્દી જો આપે પાઘડી નો ઉતારું ને તેથી મને લુણકા રૂપલેની દેવી મને ખોટ લાગી જાય બાપ ઈ ભુવા બનાવે તઈ 80 વર્ષની ઉંમર થઈ બાપા મારે કાંઈ જોતું નથી મારે તો નથી મેળ્યું મોલાતું જોતી નથી સાંભળતી નથી દીકરા દાઈજા સાંભળતા મને એકવાર મારી દેવીના દર્શન કરાવી લો ને પણ બાપ એ તેથી